ચાલો આજે વાત કરીએ એક એવી પહેલની જે વિદ્યાર્થીઓને સન્માનિત કરવાની આખી રીત જ બદલી નાખે છે અને આ કોઈ સામાન્ય સર્ટિફિકેટની વાત નથી આ તો છે ભવિષ્યના એજ્યુકેશનની એક નાનકડી ઝલક. વિચારો તો ખરા, કોઈ પણ ઇવેન્ટ કે સ્પર્ધા પૂરી થાય એ પછી એમાં ભાગ લેનાર દરેક સ્ટુડન્ટને એવું શું આપીએ કે એમને હંમેશા યાદ રહી જાય, એમને ખાસ ફીલ થાય. સવાલ બહુ સારો છે ને, અને મજાની વાત એ છે કે ગુજરાતની જ એક શાળાએ આનો એકદમ ક્રિએટિવ જવાબ શોધી કાઢ્યો છે. તો ચાલો શરૂઆત કરીએ એમના આ અનોખા વિચારથી. જોઈએ કે શું છે આ આઈડિયા અને એ કઈ રીતે એવોર્ડ્સના ભવિષ્યની એક ઝલક આપે છે. તો આ આઈડિયા છે 3D એનિમેટેડ સર્ટિફિકેટનો. હા, તમે બરાબર સાંભળ્યું. કોઈ કાગળનો ટુકડો નહીં, પણ એક જીવંત ધબકતું ડિજિટલ સર્ટિફિકેટ. મતલબ કે દરેક સ્ટુડન્ટ માટે એકદમ પર્સનલાઇઝ્ડ ડાયનામિક એવોર્ડ બનાવવામાં આવ્યો જે એમની મહેનતને એક નાનકડી ફિલ્મની જેમ જીવંત કરી દે. પણ સવાલ એ થાય કે આટલો સરસ વિચાર આવ્યો ક્યાંથી? કયા પ્રસંગે આની શરૂઆત થઈ? ચાલો એ જાણીએ. વાત છે સ્કૂલના સાયન્સ ફેરની. એ જ માહોલ જ્યાં નાના નાના વૈજ્ઞાનિકો પોતાના મોડેલ્સ જ્વાળામુખીથી લઈને સોલર સિસ્ટમ સુધી બધું જ ઉત્સાહથી સમજાવી રહ્યા હોય. બસ આ જ ક્રિએટિવિટી અને મહેનતના માહોલમાં આ નવા વિચારનો જન્મ થયો. અને આ સરસ મજાની પહેલ થઈ છે આપણા ગુજરાતમાં જ, મહેસાણા જિલ્લાની જગુદણ પ્રાથમિક કન્યા શાળામાં. ખરેખર આ શાળાએ એજ્યુકેશનમાં પ્રોત્સાહન કેવી રીતે આપી શકાય એનું એક શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ સાયન્સ ફેર 28 ફેબ્રુઆરી 2026ના રોજ યોજાયો હતો. અને આ તારીખ માત્ર એક ઇવેન્ટની તારીખ નથી રહી, પણ કહી શકાય કે એજ્યુકેશનમાં સન્માનની એક નવી પરંપરાની શરૂઆતનો દિવસ બની ગઈ. તો હવે વાત કરીએ પ્લાનિંગ અને લીડરશિપની, કારણ કે કોઈ પણ સારો આઈડિયા મજબૂત નેતૃત્વ વગર તો સાકાર ન જ થાય. તો કોણ હતું આ અદ્ભુત પ્રોજેક્ટ પાછળ? ચાલો જાણીએ. આ આખી પહેલનું નેતૃત્વ કર્યું હતું શાળાના આચાર્ય કૃણાલબેને. એમની જ દેખરેખ હેઠળ આ જે કાગળ પરનો વિચાર હતો એ હકીકત બન્યો. આના પરથી એ જ સમજાય છે કે જ્યારે કોઈ લીડર કંઈક નવું કરવા માટે દ્રઢ નિશ્ચય કરી લે તો પછી અશક્ય પણ શક્ય બની જાય છે. તો આ સર્ટિફિકેટ બન્યા કેવી રીતે? આખી પ્રોસેસ 3 મુખ્ય સ્ટેપ્સમાં હતી. પહેલું, શૈક્ષણિક માર્ગદર્શન, એટલે કે સર્ટિફિકેટમાં શું મેસેજ આપવો છે એ નક્કી થયું. બીજું, ચિત્ર સંયોજન, એટલે કે દરેક સ્ટુડન્ટ માટે એક વિઝ્યુઅલ ડિઝાઇન બની. અને ત્રીજું, અને સૌથી મજેદાર, 3D એનિમેશન, જેનાથી આખી ડિઝાઇન જીવંત થઈ ઉઠી. હવે આપણે આ પહેલના સૌથી મહત્વના ભાગ પર આવીએ છીએ. એ છે દરેક વિદ્યાર્થી માટે. કારણ કે આ પ્રોજેક્ટ માત્ર વિજેતાઓ માટે નહોતો, અને એ જ એની ખાસિયત છે. અને આ જ વાત આખી પહેલને ખાસ બનાવે છે. આ એવોર્ડ્સ ફક્ત પહેલા, બીજા કે ત્રીજા નંબરવાળા માટે નહોતા. ના, એ સાયન્સ ફેરમાં ભાગ લેનાર દરેક વિદ્યાર્થીને આપવામાં આવ્યા હતા. મેસેજ એકદમ ક્લિયર હતો. જીતવું જ બધું નથી. ભાગ લેવાની હિંમત અને મહેનત કરવી એ પોતે જ એક મોટી જીત છે. હવે જરા સરખામણી કરીએ જૂની રીત અને આ નવી રીત. એક બાજુ છે પેલું પરંપરાગત કાગળનું સર્ટિફિકેટ જેમાં ખાલી નામ લખેલું હોય, અને બીજી બાજુ છે આ 3D એનિમેટેડ સર્ટિફિકેટ, એકદમ ડાયનામિક, ડિજિટલ અને દરેક સ્ટુડન્ટ માટે અલગ, જેમના માટે એક યાદગાર અનુભવ બની જાય. એટલે આ ખાલી એક એવોર્ડ નથી, આ તો એક પ્રેરણા છે. તો આ બધું શા માટે આટલું મહત્વનું છે? કારણ કે આ માત્ર એક સ્કૂલની વાત નથી. આ તો આપણને બતાવે છે કે સ્ટુડન્ટ્સને સન્માનિત કરવાનું, એમને પ્રોત્સાહન આપવાનું ભવિષ્ય કેવું હોઈ શકે છે. તો આખી વાતમાંથી આપણે શું શીખી શકીએ? મુખ્ય 4 બાબતો છે. પહેલું, જીત કરતા પ્રયત્નોની ઉજવણી કરવી. બીજું, ટેકનોલોજીનો કંઈક આવો અર્થપૂર્ણ ઉપયોગ કરવો. ત્રીજું, દરેક વિદ્યાર્થીને વ્યક્તિગત રીતે સન્માન આપીને સશક્ત બનાવવા. અને ચોથું, સ્થાનિક સ્તરે આવું મજબૂત નેતૃત્વ કેટલું જરૂરી છે. બસ આ 4 બાબતોએ ભેગા મળીને આ પ્રોજેક્ટને સુપરહિટ બનાવ્યો. તો અંતે જગુદંડ શાળાની આ પહેલ આપણને બધાને એક સવાલ પૂછે છે કે શિક્ષણમાં પ્રોત્સાહન માટે હવે આગળ શું? આપણે વિદ્યાર્થીઓની મહેનતને બિરદાવવા અને એમને ભવિષ્ય માટે તૈયાર કરવા બીજા કયા નવા ક્રિએટિવ રસ્તાઓ શોધી શકીએ? આ એક એવો સવાલ છે જેનો જવાબ આપણે સૌએ મળીને શોધવાનો છે.